રાજ્યમાં આજથી વધશે વરસાદનું જોર। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી। નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી। દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવે। બનાસકાંઠા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ રહેશે। અરવલ્લી, પાટણ, મહેસાણામાં પણ મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે। આણંદ, ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી। રાજકોટ, જામનગર, જૂનાગઢમાં પણ વરસાદ રહેશે। પોરબંદર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। રાજ્ય તરફ ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી। રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે રાજ્યના કેટલાક જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી વરસાદનું જોર ફરી એક વખત વધવાનું છે અને આવતીકાલથી પણ તેની ગતિમાં વધારો થશે, કારણ કે અરબી સમુદ્રમાંથી જે ભેજ આવી રહ્યો છે અને બીજી તરફ બંગાળની ખાડીનો ભેજ છે, બંને એક થતાં હાલ એક વરસાદી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમના કારણે સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલી સહિતના જે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ આજે સિસ્ટમ બનશે જે ઓફશોર ટ્રફ છે, તેની અસરો ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાલનપુર, મહેસાણા સહિતના જે ભાગો છે, પાટણ સહિતના ભાગો ત્યાં પણ જે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડાની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર સહિતના ભાગોની અંદર પણ જે મધ્યમ વરસાદ પડી શકે છે, તો રાજ્યના અન્ય જિલ્લાઓ છે કે જ્યાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી આ સિસ્ટમ જે છે તે વધુ મજબૂત બની જશે, જેને લઈને કેટલાક ભાગોની અંદર અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે ફરી એક વખત એક બાદ એક વરસાદી સિસ્ટમો બનવા લાગશે અને તેની અસરો ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।